ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે વધુ એકવાર પાલ આંબલિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો। ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો છે। દ્વારકા જિલ્લામાં શિક્ષકની ઘટને લઈને પત્ર લખવામાં આવ્યો। મહેકમ મુજબ જિલ્લામાં 50% શિક્ષકની ઘટ જોવા મળી છે। પ્રાથમિક શિક્ષકોનું 3150 શિક્ષકોનું જે મહેકમ મંજૂર થયેલું છે એની સામે અત્યારે 1300 શિક્ષકોની ઓલરેડી ઘટ છે। 250 શિક્ષકો જિલ્લા બદલી ફેર થઈ અને જવાની તૈયારીમાં છે। ત્યારે 3150 શિક્ષકોની સામે 1550 શિક્ષકોની ઘટ ઊભી થવાની હોય। બાકી જે 1600 શિક્ષકો વધે છે એમાંથી 800 શિક્ષકો એવા છે કે જેને પાસેથી સરકાર શિક્ષણ સિવાયનું અન્ય કામ સતત કરાવ્યા રાખે છે। એટલે દ્વારકા જિલ્લામાં 3150 શિક્ષકોની સામે માત્ર 800 શિક્ષકો જ ભણાવવાનું કામ કરે છે। ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે જે સ્લોગન આપ્યું છે કે ભણશે ગુજરાત, પીટી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે, તો ખેલશે કેવી રીતે ગુજરાત?